ભાઈ આ બજાર ઉભરાઈ છે ને તમે આમ ગભરાઈને બખારા હેના કરવા માંડ્યા છો? બેન બખારાની હગલી છોની મોની આ બજાર ભરાઈ છે પણ આપના દાડા ભરાઈ ગયા શકો છું. આ જો પેલો હાવજ બજાર ફેરવવા આવી રહ્યો છે. આ તમને આમ દોરે દાડે ને ઉગાડી બજારમાં સાવજ ચોથી દેખાવા માંડ્યા છે. ચો છે બતાવો ને. અમે આવે જો બે પગ વાળો હાવજ પેલો જોબન પગી એટલે નાહો નહીં તો બધું પીખી નાખશે. હેડો હો ભાઈ ઉભારો અને પશાભાઈ આ લોકો સાચું જ કે છે કે પશાભાઈની દુનિયા એટલે એમની તમાકુની ખરી. જરા સમાજમાં હું બને છે એ થોડુંક જાણો. હવે એ સાવધ નથી રહ્યો, ગાય થઈ ગયો છે ગાય. રવા દે ને પૈસા અવળા પાટા ના ચડાઈશ. જો જરા એ જ મૂછોના કાતરા, એ જ કરડું ડાચું ને એ જ તરાપ મારવા તૈયાર હાવજ જેવી હેડ કહું છું હેડ. એટલે નાહો. અરે પશાભાઈ એ તો હવે ગઈ ગુજરી થઈ ગઈ છે. હવે તો શેરીમાં રખડતો નાનો ટાબરિયો એનાથી નહીં ગભરાતો ને. એમ ના હોય ને તો પછી અમે અહીંયા ઉભા રહીએ. સાચી વાત છે અમદાની. પહેલા તો ગામના મુખીએ અમે મોટે વાત નહોતા કરી શકતા, પણ હવે તો બધું બદલાઈ ગયું છે. જુઓ પણ ગામના મુખી કશિયાબાઈ ને એમની ચોરી જેવી શાંતિથી જોબન હારે વાત કરી રહી છે. હેલો જોબન, ચમ આવ અત્યારે કઈ પાસે આતે શેર તો નહીં ઉપડી ને? અલ્યા જોબન, અમે સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે તે સાચું છે? એકદમ સાચું કશિયાભાઈ, હવા હોરોની સાચું. તે તમારા સંપ્રદાયમાં અત્યારે એવી કોઈ ગાય ખરી? હા, શું જોવા મળે અત્યારે? આ તમારી હોમેજ છે. 2 વર્ષ પહેલો હું આ પેટલાદમાં અમથોય આવતો તોય હું થઈ જતું એ ખબર છે તમને બધાને? હોપો પડી જતો. હા ભાઈ, હોપો પડી જતો. આ ઝાડવા બેઠેલો ચકલો ને ગમણમાં બોધેલો ઢોરો એ ચૂપ થઈ જતો. સાચી વાત કરી એમ થાતે. અરે પહેલા તો જોબન આવ્યો એટલું સંભળાય ને તોય હાથ દોણું થઈ જતું ને રડતો છોકરોય ઠરી જતો. એને બદલે મોઢા મોઢ આમ તમે હળવા વેણ બોલી શકો છો તે પરથી નહીં લાગતું કે સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે? પણ ચોબનભાઈ, આ તમે આમ આખા બદલાઈ ગયા. તે સ્વામિનારાયણ બાપાએ તમને શું ઉપદેશ આલ્યો? અરે ભાઈ, એમને લોકોનું પરિવર્તન કરવા જો ઉપદેશની જરૂર પડે એમ છે. એ તો દર્શનથી એ માણસના પડ બદલી નાખે એવા પુરુષ છે. તો પાછું મને એ કહો કે એવો તે કેવો દર્શન દીધો કોમ વગર વેણે તમે વળી ગયા? આહો, એ દર્શનની વાત કરું. સાંભળો, એકવાર સ્વામિનારાયણે ડભોણમાં જગન કરેલું કે હું ગયેલો. જગનના યજમાન તરીકે નહીં પણ ચોરી કરવા. એમની મોણકી ઘોડી હોભરેલું કે પવન વેગી છે તે આપણે હાથ ફેરો કરીને હટ પાછા આવવું તો કોમમાં આવે એમ ધારીને રાતે લેવા ગયો. પણ ત્યાં તો ઘોડીએ એમણે મને દર્શન દીધો. પણ એ પરસા કરતા એમની મૂર્તિ જોતા મારું તો અંતર ઠરી ગયું ને ફરી ગયું. બીજે દી સભામાં જઈને હથિયાર એમને ચરણે મૂકી દીધા. મારા બધા ગુના ભૂલી એમણે મને એમનો સત્સંગી કર્યો. અંધારે ભટકતા જીવને હાચી દિશાએ લાવી દીધો. અને ત્યારથી જ જે હાથ તલવાર ફેરવતા ને તે હાથ માળા ફેરવતા થઈ ગયા છે. ધન્ય છે સ્વામિનારાયણ. અરે, જે પગ ધાડ પાડવા ઉપડતા તે હવે મંદિર ભણી વળતા થઈ ગયા છે. ભાઈ સાચું કહું, આ હાવજ જેવા મોણ તો એ જ નાથી હક. ધન્ય છે સ્વામિનારાયણ બાપા. સાચું કહું છું. બરાબર છે પશાભાઈ. અંગ્રેજોને ગાયકવાડ સરકાર જેને પકડી નથી શકતી ને એ આ જોબનને સ્વામિનારાયણે ભગત કરી નાખ્યો એ જ મોટો પરચો. એમને તો જેટલા વંદન કરીએ એટલા ઓછા પડે.